લીંબડી એલસીબીએ 3.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આરોપી ડોલરની નકલી નોટો બતાવી લોકોને છેતરતો. ડોલર ચીટિંગ કેસમાં આરોપી ઝડપાયો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલવા આઈપીએસની સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એક મોટી સફળતા મેળવી છે. પોલીસે ડોલર ચીટિંગના આરોપી અજયભાઈ હિંમતભાઈ ચુડાસમાને લીંબડીથી ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી રોકડ રૂપિયા 2.90 લાખ, એક સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કિંમત રૂપિયા 50,000 અને એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 500 મળી 3,40,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. આરોપીની કાર્ય પદ્ધતિ અનુસાર તેના સાથીદારો સાથે મળી લોકોને સસ્તા ભાવે $100ની નોટો આપવાની લાલચ આપતો. તે પ્રથમ એક અસલી $100ની નોટ બતાવી લોકોને વિશ્વાસ જીતતો અને પછી $100ના બંડલમાં માત્ર ઉપરની નોટ અસલી રાખી નીચે $1ની નોટ મૂકી છેતરપિંડી કરતો. આરોપી સામે જસદણ અને બોટાદ પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલ છે. આ કામગીરી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા, પીએસઆઈ જેવાય પઠાણ, પેરોલ ફ્લો સ્કોડના પીએસઆઈ આર ઝાલા અને તેમની ટીમે કરી. આરોપીને વધુ તપાસ માટે લીંબડી પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે. રિપોર્ટર સોહેલ શેખ, ધાંગધ્રા.